પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સુંદર સવારની સલામ. આજનો સુંદર નવો દિવસ આપણા ઈશ્વર તરફથી આપણને ભેટના રૂપમાં મળ્યો છે. હાલેલુયા. સાચે જ વાલા મિત્રો, આ દિવસ, આ પળ, આ તક આપણને આપણા કોઈ સારા કામોના લીધે નહીં, હા, આપણા કોઈ સારા કામોના લીધે આપણને આજનો આ દિવસ મળ્યો નથી, પણ આ તો તેમની નરી દયા છે, નરી કૃપા છે અને નરી કરુણા છે કે પ્રભુના આ આશીર્વાદમાં આપણે બધા આજની સવારમાં તેમની સમક્ષ નમી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખરેખર સ્તુતિ કરીએ. સાચે જ તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. આજના દિવસમાં પણ આપણા બધાને માટે તેમની પાસે સારી યોજનાઓ છે. પ્રભુ એક જગ્યા પર કહે છે નહીં કે શું 2 પૈસે ચકલી વેચાતી નથી? તો પણ કે છે એમની કોઈ પણ એમના પિતાની ઈચ્છા વગર ભોય પર પડતી નથી. આકાશના પક્ષીઓને જુઓ, તેઓ વખારોમાં ભરતા નથી, તો પણ સમય પર તેમને ખોરાક આપવામાં આવે છે. હાલેલુયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આજના દિવસમાં ગભરાઈએ નહીં. ઈશ્વરની પાસે સઘળી સારી યોજનાઓ આપણી પાસે છે. ભલે અત્યારે કઈ દેખાતું નથી, અત્યારે કઈ સફળતા મળી નથી, અત્યાર સુધી પ્રાર્થનાઓનો જવાબ મળ્યા નથી, એ સરોવરને કાંઠે આપણે લુકની સુવાર્તામાં જોઈએ છે 5મા અધ્યાયમાં, યોહાન જે પિત્તર આપણે કહીએ, તેઓ જાળો ધોતા હતા તેમના ભાઈઓને, કેમ કે માછીમારનું કામ પૂરું થઈ ગયું હતું. માછી મારવાનું કામ, પકડવાનું કામ પૂરું થઈ ગયું હતું. અને જેમ આપણે આગળ વાંચીએ છીએ કે તેમને કશું મળ્યું નથી. પણ વિશ્વાસથી તેઓ એ જાળો ધોતા હતા. એ જાળો આજે કામમાં નથી લાગી, પણ એક નવા દિવસે, નવી સવારમાં, એક નવા પ્રયત્ન સાથે તેઓ એ ઝાડને નાખવાને માટે તૈયારી કરે છે. હાલેલુયા. નવા દિવસ માટે, નવી સવાર માટે એ જ ઝાડ દ્વારા માછલીઓને પકડવા માટે જાણે તેની માવજત કરે છે, તેને સાફ કરે છે અને તેને ફરી ઉપયોગમાં લેવાના માટે એને રેડી કરે છે. એવા સમયમાં પ્રભુ ઈસુ યોહાનની પાસે, પિત્તર યોહાન જે આપણે કહીએ છીએ, તેની પાસે હોડી માંગે છે. આપણે જાણીએ છીએ. ત્યાર પછી હોડીને ઊંડા પાણીમાં હંકારવા માટે કહે છે, જાળો નાખવાનું કહે છે. કઈ જાળો? જેમાં પહેલા આવ્યું નતું. પણ પ્રભુની ઈચ્છા હતી એ જાળો દ્વારા તેઓ ફરીથી માછલીઓ પકડે. પિત્તર યોહાન જે હોડીમાં હતા, તેઓ જાણતા હતા કે આ સમય કદી માછલીઓ કે માછલાઓ મળે નહીં. પણ કે છે, સ્વામી, અમે આખી રાત મહેનત કરી છે, તો પણ તમારા કહેવાથી અમે ઝાડોને ફરીથી નાખીશું. અને એટલી બધી માછલીઓ ભરાઈ કે તેમણે મદદની જરૂર પડી.
ઝાડો ફાટવા લાગે એટલી બધી ભરાઈ, પણ ઝાડો ફાટી નહીં. ફરીવારનો પ્રયત્ન, ચોક્કસ ઝાડો એ જ હતી જેઓ વિશ્વાસથી તૈયાર કરતા હતા, અને પ્રભુએ એ જ ઝાડોને આશીર્વાદ આપ્યો. એ જ દિવસમાં બીજા દિવસની રાહ પણ જોવા ના દીધી, અને એ ઝાડોમાં તેઓએ મોટો જથ્થો પકડ્યો. યહાન કહે છે નહીં, પ્રભુ મારી પાસેથી જા, હું પાપી માણસ છું. તું પિત્તર કહેવાશે, કેફા, હું તારા પર મારી મંડળી બાંધીશ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ રસ્તો બતાવે છે, પ્રભુ દોરવણી આપે છે, પ્રભુ આપણી સંભાળ લે છે, પ્રભુ આપણી કાળજી લે છે. પ્રભુ જાણે છે કે આપણને કયા સમયે કઈ બાબતોની અગત્યતા છે. હાલેલુયા. એ સમયે યોહાન ઉર્ફ પિત્તરના ભાઈઓ કે તેના પિતા જબદી કોઈ જાણતું નહીં હોય કે આટલો મોટો માછલીનો જથ્થો તેઓ ઘરે લઈને જશે. પણ તેઓના માટે બન્યું, બધાએ જોયું. માછીમારોને પણ મમ્મા આંગળા નખાવી દે, સરપ્રાઈઝ કરી દે, એવા સમયે એટલો મોટો જથ્થો તેમને મળ્યો. વાલા મિત્રો, કહેવાનો આશા એટલો છે, પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ. ફરીથી વધારે બહારથી આગળથી પ્રાર્થના કરીએ, ફરીથી એક નવા સમયમાં પ્રાર્થના કરીએ, પણ પ્રાર્થના કરવાનું બંધ ન કરીએ. પ્રાર્થના કરવાનું બંધ ન કરીએ, કેમ કે આપણે જે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે તેઓ કદી તમારી કે મારી પ્રાર્થનાની અવગણના કરતા નથી. સમય લાગે છે, ઘણી વાર ઘણો લાંબો સમય જાય છે, થઈ જાય છે, પણ એ આપણા માટે હોઈ શકે છે. પ્રભુ તો યોગ્ય સમય પર બધું કરે જ છે. ઘણીવાર આપણી ઉતાવળે અથવા ઘણીવાર આપણી ઈચ્છાના લીધે આપણને ઘણી બાબતો તકલીફ આપતી હોય, પણ ઈશ્વરની યોજના પ્રમાણે સગળું સારું અને સર્વશ્રેષ્ઠ આપણા માટે પ્રભુએ રાખી મૂકેલું છે. હાલેલુયા. આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી, કાપતા નથી અને વખારોમાં ભરતા નથી. ચિંતા કરવામાંથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથ પર વધારી શકે છે? પ્રભુ પર ભરોસો રાખીએ, વિશ્વાસ રાખીએ. ભલે હમણાં કઈ સારું થયેલું દેખાતું નથી, તો પણ પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ અને વિશ્વાસ સાથે આગળ વધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જે વાનાની અગત્યતાઓ છે તે પ્રભુ આપ્યા વગર રહેશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં પણ પ્રભુ તમે અમારા પર બહુ દયા રાખીને તમે અમને આ સુંદર સમય દેખાડ્યો છે, આ પ્રભાત દેખાડી છે પ્રભુ. એના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, અમે સર્વ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં અમે તમારી સમક્ષ નમેલા છે. અને પ્રભુ, અમારી સગળી પરિસ્થિતિને અમે તમારે હવાલે કરી દઈએ છીએ. જેમ અને જે પ્રમાણે તમારા બાળકોને હમણાં સહાય અને મદદની જરૂર છે પ્રભુ, એ પ્રમાણે તમે તમારા બાળકોને સહાય તથા મદદ કરો. પ્રભુ, અમે પણ પિત્તરની જેમ કહીએ છીએ, પ્રભુ અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તમારી પાસે છે. બલકે પ્રભુ, અમે કહીએ છીએ કે અમે જ્યારથી સમજતા થયા છે, જે પળથી અમે તમારા પર ભરોસો અને વિશ્વાસ કર્યો છે, ત્યારથી અમારો પહેલો અને છેલ્લો ભરોસો તમે છો. તમારા પર અમારો વિશ્વાસ છે પ્રભુ. ને પ્રભુ, આજે સવારમાં અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ કે જે તમારા બાળકો તમારી આગળ નમેલા છે, સર્વના પોતપોતાના વિશ્વાસ પ્રમાણે તેઓ આજે તમારો મહિમા જુએ એવું તમે થવા દો. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, મદદ કરો પ્રભુ. તમારા બાળકોને સહાય કરજો પ્રભુ. પ્રભુ, આજના દિવસના તમારા બાળકોના કામોને પ્રભુ તમે સફળ કરજો. સર્વને ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો પ્રભુ. દરેકના નોકરી, ધંધા, રોજગારને પ્રભુ તમે આશીર્વાદ આપજો પ્રભુ. તેમની દૈનિક જરૂરિયાતો પ્રભુ તમે પૂરી કરજો. બાળકો માટેની જરૂરિયાતો પૂરી કરજો પ્રભુ. કુટુંબ માટેની જરૂરિયાતો પૂરી કરજો પ્રભુ. અને પ્રભુ, તેમના જીવનમાં પ્રભુ જે કઈ એવા પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે, સંકટો છે પ્રભુ, દુઃખો છે પ્રભુ, એ બધાને પ્રભુ તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેઓ વિશ્વાસથી તમારી પાછળ ચાલી રહ્યા છે, તમે તેમનો વિશ્વાસ વધે માટે પ્રભુ તમે તમારી મોટી દયા અને કૃપા તેમના પર રાખો પ્રભુ. વધારે નજદીક લાવો પ્રભુ. અને પ્રભુ, એ તમારા બાળકો ફળ આપનારા બને પ્રભુ. તેમના જીવનો દ્વારા ઘણા બધા આત્માઓ જીતાય, તેમના જીવનની સાક્ષી દ્વારા પ્રભુ ઘણા બધા લોકો તમારી ગમ ફરે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુજી, અમને શેતાને અલગ અલગ બાબતોમાં બાંધી દીધા છે. જગતની બાબતો છે, વ્યભિચાર છે, વ્યસનો છે, ધન દોલત છે પ્રભુ, જગતની લોભામણી લલચામણી બાબતો છે પ્રભુ. કૃપા કરો, દયા કરો પ્રભુ. દરેકનો આત્મા પ્રભુ બચી જાય, નાશમાં ન જાય પ્રભુ. એના માટે પ્રભુ તમે કૃપા કરીને પ્રભુ એવી સર્વ બાબતોમાંથી તમારા બાળકોને તમે બચાવી લેજો. વિધવા બહેનોની સાથે રહેજો પ્રભુ, અનાથોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો.
મન બુદ્ધિના લોકોને પ્રભુ, વિકલાંગોને, માનસિક રોગીને પણ પ્રભુ સાજા કરજો. પ્રભુ મકાન આપજો, ઘર આપજો, લોન આપજો પ્રભુ, નાણાંનો આશીર્વાદ આપજો, વિદેશ જવાનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, FIR ને ખોટા તોમો તને તમે ખાલી જ કરજો. તમામ રોગમાંથી પ્રભુ તમારા બાળકોને સાજા ભલા તંદુરસ્ત કરજો. તૂટેલા ઘરને પ્રભુ તમે જોડી દેજો, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ પિતા. અને વિશેષ પ્રભુ આજના દિવસમાં તમારા બાળકો તમારો પ્રેમ, આનંદ, શાંતિ પ્રાપ્ત કરે એવું થવા દેજો. દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો, અમારી પણ સેવાઓને આશીર્વાદિત કરજો. અને પ્રભુ હમણાં સુધીમાં થયેલા સર્વ પ્રકારના પાપ ગુનાને માફ કરજો. અને સાંજે આભાર માનવાને ફરી તેડી લાવજો માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં પિતા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.